નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું બટાકાના પાકમાં આવતા મુખ્ય સમસ્યાઓ અને તેના સંપૂર્ણ સમાધાન વિશે. જો તમે બટાકાની ખેતીમાં વધારે ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવા માંગતા હો તો આ માહિતી તમારા માટે જ છે. બટાકાના પાકમાં બે મુખ્ય દુશ્મન છે. એક છે ફૂગજન્ય રોગો અને બીજો છે નેમાટોડ એટલે કે કૃમિ. આ બંને સમસ્યાઓ તમારા પાકને મૂળમાંથી જ નબળો પાડી દે છે, જેને કારણે ઉત્પાદન ઘટી જાય છે. અને આ બંને સમસ્યાઓના નિયંત્રણ માટે અમારી પાસે બે અસરકારક ઉપાય છે. હા, ફૂગજન્ય રોગોના સંપૂર્ણ નિયંત્રણ માટે ઉપયોગ કરો સ્યુડોગાર્ડ અને જમીનમાં રહેલા નુકસાનકારક કૃમિને નાશ કરવા માટે ઉપયોગ કરો નેમોગાર્ડ. જો આ બંને ઉત્પાદનો તમારા પાકને શરૂઆતથી જ સુરક્ષિત રાખશે. હવે પાકને સુરક્ષિત તો કરી દો, પણ તેનો સંપૂર્ણ વિકાસ પણ જરૂરી છે ને. આ છોડના મજબૂત મૂળ, તંદુરસ્ત વિકાસ અને લીલાછમ પાંદડા માટે ઉપયોગ કરો બ્લેક બૂસ્ટર જેલ. હા, આ જેલ છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડીને તેને જોમવંત બનાવે છે. અને અંતે જેની આપણે સૌ ખેડૂત મિત્રો રાહ જોતા હોઈએ છીએ, એક શાનદાર ગુણવત્તા, બટાકાની મોટી સાઈઝ મેળવવા અને તેનો આકાર સુધારવા અને બટાકા પર કુદરતી ચમક લાવવા માટે અમારું શ્રેષ્ઠ ઉત્પાદન છે કાર્બોપોટાશ. હા, આના ઉપયોગથી તમારું ઉત્પાદન વજનદાર બનશે અને બજારમાં તેનો ભાવ પણ સારો મળશે. તો મિત્રો યાદ રાખો, ફૂગ માટે સ્યુડોગાર્ડ, કૃમિ માટે નેમોગાર્ડ, સંપૂર્ણ વિકાસ માટે બ્લેક બૂસ્ટર જેલ અને હા, મોટી સાઈઝ અને ચમક માટે કાર્બોપોટાશ. તો આ સંપૂર્ણ પેકેજનો ઉપયોગ કરો અને તમારા બટાકાના પાકમાં બમ્પર ઉત્પાદન મેળવો.